હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? તો આજનો વ્લોગ તો બહુ વહેલો ચાલુ થશે અંશભાઈની સાથે. અંશભાઈ, જય શ્રી કૃષ્ણ. આ બધું જો તો ખરા, નાસ્તામાં ચાલે છે પુડલું ને દહીં. નીંદર આવતી હશે ને તારે તો? કા સાંજે બહુ મોડો હોતો હતો તે નહીં? તો ના જ પાડે ને. તો અત્યારે તો થોડુંક ખા, બસ નહીં, 2 બટકા ખાઈ લે, ચાલ બસ નીચે જાય. આપણે અત્યારમાં વાળ ધોવાઈ ગયા છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને, તો હવે છે ને મહેંદી પલાળવાનું કામ ચાલે છે. કારણ કે આપણે વાળમાં નાખવું છે મહેંદી. તો મહેંદી પલાળી લઈએ, પછી ઘણાય કામ છે એ બધાય પતાવી દઈએ. તો પાછું રોજના ટિફિનનો ટાઈમ થઈ જશે. તો જો લોખંડની લોઢીમાં મહેંદી પલાળું છું. મહેંદી નખાઈ ગઈ છે ને હવે નાખવાનું છે એમાં મેથીનો ભૂકો. તો પછી આપણે મહેંદી પલાળાઈ જાય, 2 કલાક રહેવા દઈએ, પછી બપોરે નાખી લઈશું વાળમાં. તો એવું છે. પછી જોઈશું બપોર પછી. ઘણા આજે તો 11 છે. હા, તો 11 એકાદશીના સર્વે વિશ્વને જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. તો 4 વાગે જવાનું હોય અમારે સત્સંગમાં. તો પછી સત્સંગમાં જાશું, અંશ આવશે પછી. એવું બધું છે ને. બપોરે થોડુંક એક સમયનું કામ છે, જો એ ફ્રી થાય ને તો અમે બહાર જઈને પતાવી આવીએ. પછી અંશભાઈને આજે જવાનો છે દાદાનો મોબાઈલ જોવા, તો એ પતાવી આવીએ. એટલે કારણ કે કામ ઘણાય છે અને અમારે જવાનું આવી ગયું છે હવે નજીક. તો અપડેટ મળતી રહેશે બધી. બન્યા રહેજો બ્લોગમાં. તો હવે 5-6 વ્લોગ ચાલુ થાય 6:30. સવારના 7 વાગ્યા પછી 6:30 સીધો ટાઈમ મળ્યો. કારણ કે આજ 11 હતી તો સત્સંગમાં ગયા. ઓય શાંતિ રાખ ને. 4 થી 6 ગેમ પછી શીખવાડજો ને. 4 થી 6 સત્સંગમાં ગઈ આવી. તો એક ફોન હતો તો વાત કરી. અને હવે સવારની મહેંદી પલાળી હતી મેં 7 વાગ્યાની. પણ આજ ખબર નહીં કયા મુહૂર્તમાં પલાળે છે ને, તો નાખવાનું જ સેટિંગ નથી. તો એવું હતું સમીર. તો અત્યારે વિચારું છું કે નાખી લઉં તો સાંજે પછી ધોઈને સૂઈ જવાય. એટલે એવો વિચાર છે. તો હવે અંશને સમીરને મળીએ આપણે. શું કરો તમે બે? કઈ ગેમ? કઈ સબવે સફર? તો એમાં છે ને બધા એનિમલ્સ ને મિક્સ કરીને ગોડ એનિમલ બનાવવાનું. અચ્છા, તો સમીર અંશને આરે ગેમ રમવા માંડ્યા છે. એટલે ગોલ્ડ એનિમલ એ ગોડ એનિમલ નામ નથી. એમાં બહુ બધી અલગ અલગ ગેમ આવે એક ગેમ ની અંદર. રોબ્લોક્સ તો એવું છે. તો જાઓ તમે બે મોબાઈલ લઈ આવો, જાઓ દાદાનો જાઓ. અરે મારામાં કેમ સેટ અત્યારમાં રસોઈ બનાવી નાખું. તો અત્યારે છે કેટલા વાગ્યા? 6:45 છે. આજ ખબર જ ન પડતી કે ખબર નહીં હું બનાવું. એક તો ટાણે છે ને રસોઈની સેટિંગ હું બનાવું. એમાં હવે અમારો અંશ સવારમાં નાસ્તો કરીને જાય તો સવારનો નાસ્તો જુદો, પછી બપોરનું જુદું, પછી સાંજનું જુદું. પછી ટિફિન કંઈક હોય સવારનું, એને 2 ટિફિન. તો એવું બધું છે. વરસાદ આવતો નથી, ગરમી બહુ પડે છે. કાં સમય તો વરસાદનું કંઈક સેટિંગ કરવું જોઈએ. હવે સેટિંગ આપણે થોડાક કરી હતી. તો એવું છે. બન્યા રહેજે. હાલો મોબાઈલ લેવા જાય છે કે શું છે, કાલની જેમ ફૂસકાઈ જાય છે કે નહીં જોઈએ. હવે મળીએ પછી પાછા. તો અમારે ફાઇનલ એમ કરવાય પપ્પાના મોબાઈલ લેવા જવાનું મુહૂર્ત આવ્યું. નીચે આવ્યા, 2 વ્હીલ લઈને જાવું તો અમારે. બટ બારિશ ઇઝ તો વરસાદ આવતો હતો. તો સવારે પાછા ઉપર ગયા 4 વ્હીલની ચાવી લેવા. કારણ કે ચાવી ભેગી નહોતી. 2 વ્હીલની એક જ ચાવી લઈને આવ્યા હતા. તો અત્યારે ઝરમર ચાલુ થયો છે. શાયદ ધોધમાર ચાલુ થઈ જાય તો મજા આવશે. આવ્યા કે નહીં? હજી નથી આવ્યા. અને વાગ્યા છે 7:30. આઈ હોપ કે 1 કલાકની અંદર અમે
1 કલાકમાં અમે કાશ આવી જાય તો અંશે સુવાનું બોલાવ્યું ને ઉપર અંશને સુવાનો ટાઈમ થાય તો પહોંચી જાય તો કે નજીકમાં જ છે અમારે બહુ વાંધો નહીં આ લગભગ તો 90% આવી જાય 10% કંઈ નક્કી ના કહેવાય થોડું ઘણું આમ તેમ 15-20 મિનિટ થશે તો ચાલશે ચાલો મળીએ જોઈએ છીએ મોબાઈલ લઈ આવીએ છીએ કે નથી લઈ આવતા અપડેટ આપીશ તમને તો કાલે આપણે મોબાઈલ લેવા ગયા હતા પણ પછી મોબાઈલ લઈને આવ્યા તો ગેસ્ટ આવવાના હતા બેસવા એટલે એમાં બિઝી થઈ ગયા તો કાલે પણ આપણે બ્લોગ લેવાનો નહીં અને તો પછી આજે સવારના બિઝી જ હતા થોડું ઘણું લેવાનું તો એ લેવા ગયા હતા આવીને અંશ આવ્યો ત્યારે મળ્યા સવારમાં વાળમાં મહેંદી નાખી હતી હેર વોશ કર્યા પછી ગયા આવ્યા તો આપણે કટિંગ તો કરાવવાનો બહુ વિચાર નથી કારણ કે હેરસ્ટાઈલને એવું લેવું છે તો એટલે હવે ને જો અંશ મોબાઈલ લઈ આવ્યો છે દાદાનો તો અત્યારે અનબોક્સિંગ કરી લીધું વિડીયો લેવાનું કાંઈ સેટિંગ આવ્યું નહીં એટલે અનબોક્સિંગ કરીને જો વસ્તુ લેવી એ વાંચ પડી છે હજી કારણ કે હજી ટાઈમ મળ્યો નથી આપણને ઠેકાણે કરવાનો લોન્સ આવી ગયો છે તો હવે વાળમાં મહેંદી નાખી છે જોઈએ કેવા કરીએ હારા હું લાગે એવું તો એવું બધું છે સમીરે હેર કટ કરવાના આજ તો એ બહુ બિઝી હતા તો બપોરે આવીને સીધા જમીન વયા ગયા એટલે ત્યારે કંઈ બ્લોગ લેવાનો નહીં હવે એક જ વસ્તુ લેવા જવાની મારી બાકી રહી છે જો આજે સેટિંગ આવશે તો આજે નહીં તો કાલે અંશને ટિફિન લેવા જઈશ દેવા જઈશ લેવાની ત્યારે લઈ આવીશ બાકી તો અત્યારની અપડેટમાં એવું જ છે તો એક પાર્સલ આવ્યું છે ફેશિયલ કિટ મંગાવી હતી તો એ આવી ગઈ છે તો હવે કાલ પરમ દિવસમાં જ્યારે ટાઈમ મળશે ત્યારે ફેશિયલ કરી લઈશું એટલે ઓલમોસ્ટ બધું આપણે 2 દિવસમાં કામ પતાવી દઉં છે અને ફ્રાઈડે આપણે નીકળવાનું છે એ અપડેટ તમને હું આજે આપી દઉં છું કે ભાઈ ફ્રાઈડે નીકળવાના છીએ ક્યાં જવાના છીએ શા માટે જવાના છીએ વ્લોગ જોજો એટલે ખબર પડે એટલે સ્વિચ ઓફ નથી થયો દાદા કરને કેમ કરે સાઈડના બટનથી જાને કરીએ એમ એટલે એવું બધું છે વજન લાગે છે ઓહો સ્ટેન્ડ આવી ગયું છે ને વજન લાગવા માંડ્યો સમીરને હાથમાં એવું બધું વજન વાળું છે સમીર શેમાં લઈ આવ્યા તમે આ કેમ નીચે જ છે આ દોરી મેં ઊંચી નથી કરી લે ઊંચી કેમ કરે અલે તો પકડતો ન્યા કા રાખું ન્યા રાખું ને ઉપર જ રાખવાની હોય એમાં આપણે અડધી સ્ટેબલ કરવી હોય તો ના થાય ના અડધી સ્ટેબલ ના થાય જો અમારું સ્ટેન્ડ બનીને આવી ગયું છે આની ઉપર રાખી દઈશું પથ્થર અહીંયા નથી રાખવાનું અંદર રાખવાનું છે અહીંયા હારું લાગે ત્યાં ના હા પછી પાણી પાવાના અહીંથી ભરીને પાવું પડે ડોલને એવું છે દેખો ક્યાંથી ભરીને પાવું પડે? કેવું મસ્ત વાતાવરણ છે જો હા કાંઈ રે પેન્ટ રિમૂવર નેલ પેન્ટ રિમૂવર દે ઓહો હો એવો બધો કલર લાગ્યો કે બતાવો તો નહીં તમારે જોહે કાણું ને નેલ પેન્ટ રિમૂવર દવો આપણે અહીંયા બટેટા પૌવા બનાવવાના ચાલુ છે સમીર પા ગઈ એમાં જરાક બેસી ગયા મારા બટાકા તો એવું થયું છે જરાક બે ગયા પેલા આપણે રેડી કરી લે પછી કરીએ તો કામ બામ બધા પતી ગયા છે અંશને સમીર તો બે સુઈ ગયા છે આજે વહેલા સમીરે બહુ થાકી ગયા હતા આજે અને ઘડિયાળમાં વાગ્યા છે 9:30 તો વ્લોગ પણ આપણે અહીંયા જોઈન કરીએ છીએ મળશું કાલે ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ થેન્ક્સ ફોર વોચિંગ